નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણનો એક મુદ્દો જોઈશું. કૃદંત. કૃદંતના પ્રકારો અને અર્થો. અત્યારે હાલમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં BA સેમિસ્ટર 6માં મુખ્ય ગુજરાતી વિષયના જે વિદ્યાર્થીઓ છે તેમને બીજા પેપરમાં એટલે કે 312 નંબરના પેપરમાં કૃદંતનો મુદ્દો અભ્યાસક્રમમાં આવે છે. આ ઉપરાંત કોઈક સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માંગતા હોય તો તેમાં પણ કૃદંતને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે. એની ચર્ચા આપણે છેલ્લે કરીશું. હવે આગળ વધીએ. કૃદંતનો અભ્યાસ કરતાં પહેલાં કેટલાક શબ્દોનો અર્થ સમજી લઈએ તો વધારે સરળતા રહેશે. આમ તો વ્યાકરણની અંદર આ બધા શબ્દો જાણીતા જ છે, એટલે આપ એના વિશે પરિચિત હોઈ શકો, પરંતુ કૃદંતનો અભ્યાસ કરતી વખતે એ શબ્દો આવે ને જો આપણે એના વિશે ન જાણતા હોઈએ તો પૂરી રીતે વાતને સમજી નહીં શકીએ. એટલે કેટલીક સંજ્ઞાઓ જે છે તે આપણે સમજી લઈશું. એમાં પહેલો જે શબ્દ છે તે છે સંજ્ઞા. સંજ્ઞા એટલે શું એ જરા જોઈ લઈએ. કોઈપણ વ્યક્તિ, પદાર્થ, વસ્તુ, ગુણ, ભાવ વગેરેનો નિર્દેશ કરતા શબ્દને સંજ્ઞા કે નામ કહે છે. જેમ કે હિમાલય, માનસ, ખુરશી, ભરૂચ, પાણી, શોખ. એટલે મિત્રો આપણે એટલું યાદ રાખીશું કે કોઈપણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, સ્થળ, કોઈપણ આ બધી ચીજ વસ્તુઓ છે કે જગ્યા છે તેના જે નામ છે તે નામ એટલે કે સંજ્ઞા. બીજો શબ્દ છે વિશેષણ. સંજ્ઞાની વિશેષતા દર્શાવનારા શબ્દને આપણે વિશેષણ કહીએ છીએ. જેમ કે કાળો, તીખું, ઊંચું, ગોળ. તો સંજ્ઞાની વિશેષતા દર્શાવનારા જે શબ્દો છે તે જુદા જુદા પ્રકારના હોઈ શકે છે. એ રંગવાચક પણ હોઈ શકે, સ્વાદવાચક હોઈ શકે, આકારવાચક હોઈ શકે, સંખ્યાવાચક હોઈ શકે. તો એ બધા જે શબ્દો છે જે સંજ્ઞાની વિશેષતા દર્શાવે છે તેને આપણે વિશેષણ કહીએ છીએ. ત્રીજો શબ્દ છે તે છે ક્રિયાપદ. ક્રિયા દર્શાવતા શબ્દને ક્રિયાપદ કહેવામાં આવે છે. જેમ કે હસ, લખ, બેસ, રમ એ બધા ક્રિયાપદો છે. ક્રિયા વિશેષણ. ક્રિયાપદની વિશેષતા દર્શાવનારા શબ્દને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. ફરીથી યાદ રાખો, ક્રિયા વિશેષણ એટલે શું? ક્રિયાપદની વિશેષતા દર્શાવનારા શબ્દને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. ક્રિયા વિશેષણમાં 3 બાબતોનો સમાવેશ થાય છે: સ્થળ, સમય અને રીત. ક્રિયા વિશેષણ સ્થળ, સમય અને રીત દર્શાવે છે. જેમ કે કોઈ વાક્યની અંદર કાલે શબ્દનો ઉપયોગ થયેલો હોય તો કાલે એ સમય બતાવે છે, તો એ ક્રિયા વિશેષણ થશે. એવી રીતે અમદાવાદ કોઈ વાક્યમાં શબ્દ પ્રયોજાયેલું હોય તો સ્થળ બતાવે છે, તો એ પણ ક્રિયા વિશેષણ બનશે. એવી રીતે કોઈ વાક્યમાં ધીમે ધીમે એ રીતની રીત બતાવેલી હોય તો એ પણ ક્રિયા વિશેષણ બને છે. 5મો શબ્દ છે સર્વનામ. વાક્યમાં સંજ્ઞાને બદલે જે ભાષાકીય ઘટક વપરાય છે તેને સર્વનામ કહેવામાં આવે છે. કોઈક વાક્ય એવું હોય કે જેમાં જે સંજ્ઞા છે તેનો વારે વારે ઉપયોગ કરવો પડે એમ હોય, તો દરેક જગ્યાએ આપણે એની જ સંજ્ઞાનો વારે વારે ઉપયોગ કરીશું તો યોગ્ય નથી લાગતું. તો એ સંજ્ઞાનો ઉપયોગ વારંવાર ન કરતા એના માટેના જે અમુક ભાષાકીય ઘટકો છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને સર્વનામ કહેવાય છે. જેમ કે હું, તું, તે, તેઓ, પેલો, પેલી, આ બધા જે છે તે સર્વનામ છે. હવે આગળ 6 નંબર પર વિકારી અને અવિકારી પદ કે શબ્દ એટલે શું એ જરા સમજીએ. ગુજરાતીમાં કેટલીક સંજ્ઞા વિશેષણ એવા છે કે જે લિંગ, વચન, વિભક્તિ પ્રમાણે પરિવર્તન પામે છે. એને વિકારી કહેવાય. જેમ કે
છોકરો, છોકરી, છોકરું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ શબ્દ પરિવર્તન પામે છે લિંગ પ્રમાણે. એવી રીતે સારું, સારી, સારું. તો આ વિશેષણ એવું છે કે જે પરિવર્તન પામે છે, તો એ વિકારી કહેવાશે. પણ જે સંજ્ઞા વિશેષણ કોઈપણ લિંગ, વચન, વિભક્તિ પ્રમાણે પરિવર્તન પામતા નથી અને બધે એક સમાન રહે છે, તેને અવિકારી કહેવાય છે. જેમ કે કોઈ પણ વાક્ય હશે તો તેમાં માનસ શબ્દનો ઉપયોગ કરીશું તો એમાં કોઈ પ્રકારનું પરિવર્તન નહીં થાય, દરેક ઠેકાને માનસ શબ્દ જ રહેવાનો છે. એવી રીતે સુંદર વિશેષણ છે તો સુંદર વિશેષણ પણ કોઈપણ લિંગ માટે પ્રયોજો. છોકરો સુંદર છે, છોકરી સુંદર છે, પુસ્તક સુંદર છે, પણ સુંદર જે છે તેનું રૂપ પરિવર્તન નથી થતું. તો આવા જે સંજ્ઞાન વિશેષણો છે કે જેમાં પરિવર્તન નથી થતું તેને અવિકારી કહેવાય. 7મી સંજ્ઞા મારે એ સમજાવી છે કે નામિક અને આખ્યાતિક પદ એવું પણ વ્યાકરણમાં પ્રયોજાતું હોય છે. તો ગુજરાતી ભાષામાં આ નામિક અને આખ્યાતિક એવા 2 પ્રકારના પદો જોવા મળે છે. વ્યાકરણમાં પદનો અર્થ શબ્દ થાય છે, એ આપણે ખાસ યાદ રાખવાનું છે. આ પદ શબ્દ જે છે તેના જુદા જુદા ઘણા બધા અર્થો થાય છે, પણ જ્યારે આપણે વ્યાકરણની વાત કરીએ, ભાષા વિજ્ઞાનની વાત કરીએ, ત્યારે પદનો અર્થ આપણે શબ્દના અર્થમાં જ લેવાનો છે. સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ નામિક પદ તરીકે ઓળખાય છે, જ્યારે ક્રિયાપદને આખ્યાતિક પદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે આપણા મગજમાં સ્પષ્ટ હોવું જોઈએ કે આખ્યાતિક પદ એટલે ક્રિયાપદ અને નામિક પદ કહીએ ત્યારે સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ, સર્વનામ એ બધાનો સમાવેશ થશે. 8મી મારે સંજ્ઞા તમને સમજાવી છે અનુગ. વાક્યમાં એક પદને બીજા પદ સાથે જોડવાનું કાર્ય કરતા અમુક જે પ્રત્યયો છે તેને અનુગ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં જુદી જુદી વિભક્તિ હતી કે જે વાક્યની અંદર એક પદને બીજા પદ સાથે જોડવાનું કામ કરતી હતી. ગુજરાતીમાં એ જ કાર્ય અનુગ અને નામયોગી તત્વો કરે છે. ગુજરાતીમાં અનુગ કુલ 6 છે. શૂન્ય પ્રત્યય, એ, ને, થી, માં અને ન જે છે તે વિકારી છે, એટલે એ રૂપ પરિવર્તન કરી શકે છે. નો, ની, નું, ના એ રીતે એના જુદા જુદા રૂપ ઉપયોગમાં લઈ શકાય છે. તો આટલી થોડીક સંજ્ઞાઓની આપણે સમજ મેળવી અને હવે આપણે કૃદંતોનો અભ્યાસ શરૂ કરીએ. સૌ પ્રથમ તો આપણે એ જોઈશું કે કૃદંત એટલે શું. આખ્યાતિક પદ ક્રિયાપદ તરીકે આવતા હોય છે, પણ ક્યારેક આખ્યાતિક પદ સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ તરીકે પણ આવે છે. આવા આખ્યાતિક પદોને કૃદંત કહે છે. ફરીથી મિત્રો ધ્યાનથી સાંભળો. આખ્યાતિક પદ એટલે આપણે આગળ સમજ મેળવી લીધી છે. આખ્યાતિક પદ એટલે ક્રિયાપદ. તો જે આખ્યાતિક પદ છે તે ક્રિયાપદ તરીકે આવે છે, પણ ક્યારેક શું બને છે કે આવા જે આખ્યાતિક પદ છે તે સંજ્ઞા તરીકે, વિશેષણ તરીકે, ક્રિયા વિશેષણ તરીકે પણ ઉપયોગમાં લેવાતા હોય છે. એવા જે આખ્યાતિક પદ છે તેને કૃદંત તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે લખ એ મૂળ ધાતુ છે, એને જુદા જુદા પ્રત્યયો લગાડીને આપણે જુદા જુદા શબ્દો બનાવીએ છીએ. લખતું, લખવું, લખવાનું, લખ્યું, લખેલ, લખેલું, લખનાર, લખનારું, લખી, લખીને વગેરે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મૂળ ધાતુ છે, મૂળ જે આખ્યાતિક પદ છે તે છે લખ, અને એની સાથે જુદા જુદા પ્રત્યયો જોડીને આપણે આ જુદા જુદા શબ્દો બનાવેલા છે. આ જે જુદા જુદા પ્રત્યયો જોડીને આ જુદા જુદા શબ્દો બનાવ્યા આ કૃદંત છે. આ જુદા જુદા કૃદંતો છે. હવે એક ઉદાહરણ આપણે લઈએ છીએ લખતા. આ લખતા જે શબ્દ છે એને જુદા જુદા વાક્યોમાં આપણે પ્રયોજીએ. એમાં તમે જોઈ શકશો કે એ ક્રિયાપદ તરીકે પણ કામ કરે છે, એ ક્યારેક સંજ્ઞા તરીકે, ક્યારેક વિશેષણ તરીકે, ક્યારેક ક્રિયા વિશેષણ તરીકે પણ કાર્ય કરે છે.
હવે અહીંયા આપેલું પહેલું વાક્ય જુઓ, રમેશ રોજ પત્ર લખતો. તો અહીંયા લખતો એ ક્રિયાપદ તરીકે આવે છે. બીજું વાક્ય છે, લખતાને કોણ રોકે? તો અહીંયા લખતાને એ સંજ્ઞા બની જાય છે. ત્રીજું વાક્ય, લખતા રમેશને કોણ રોકે? તો અહીંયા રમેશની વિશેષતા દર્શાવે છે લખતા. તો અહીંયા લખતા વિશેષણ બની જાય છે. ચોથું વાક્ય છે, લખતા લખતા રમેશ થાકી ગયો. તો રીત બતાવે છે. થાકી ગયો તો શેના કારણે થાકી ગયો? તો રીત બતાવે છે લખતા લખતા. તો અહીંયા લખતા લખતા ક્રિયા વિશેષણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા વાક્યોમાં લખતા કૃદંત વિવિધ રૂપે પ્રયોજાયેલ છે. આ શબ્દો ક્રિયા બતાવે છે, પણ ક્રિયાપદની જેમ વાક્યનો અર્થ પૂરો કરતા નથી. આથી એમ કહી શકાય કે ક્રિયાપદનું અપૂર્ણ રૂપ એટલે કૃદંત. ક્રિયાપદ જે રીતે વાક્યનો પૂરો અર્થ બતાવે છે, તેવી રીતે આ જે જુદા જુદા કૃદંતો છે તે વાક્યનો પૂરો અર્થ બતાવતા નથી. એટલે એના માટે આપણે એવું કહી શકીએ કે ક્રિયાપદનું અપૂર્ણ રૂપ એટલે કૃદંત. તો તમારા મનમાં હવે કૃદંત એટલે શું એ વાત સ્પષ્ટ થઈ ગઈ હશે. કૃદંત એટલે એવા આખ્યાતિક પદ કે જે ક્રિયાપદ તરીકે આવતા હોય અથવા ક્રિયાપદ તરીકે ન પણ આવતા હોય, પણ તેમ છતાં એ સંજ્ઞા તરીકે, વિશેષણ તરીકે, ક્રિયા વિશેષણ તરીકે ઉપયોગમાં લેવાતા હોય, એવા જે આખ્યાતિક પદો છે તેને કૃદંત કહેવામાં આવે છે. તો હવે આગળ વધીએ. ગુજરાતીમાં કૃદંતના 5 પ્રકાર છે. કેટલાક વિદ્વાનોના મતે કૃદંતના 6 પ્રકાર છે. પહેલો પ્રકાર વર્તમાન કૃદંત, બીજો ભૂત કૃદંત, ત્રીજો ભવિષ્ય કૃદંત, ચોથો છે વિધ્યર્થ કૃદંત અથવા તો સામાન્ય કૃદંત. એના પછી હેત્વર્થ કૃદંત લખેલું છે. કેટલાક વિદ્વાનોના મતે વિધ્યર્થ કૃદંતમાં જ હેત્વર્થ કૃદંતનો સમાવેશ થઈ જાય છે. તો કેટલાક વિદ્વાનો હેત્વર્થ કૃદંતને જુદો કૃદંત તરીકે ગણાવે છે. અને છેલ્લો છે સંબંધક ભૂત કૃદંત. હવે એક પછી એક બધા કૃદંતો જોઈએ, એના પ્રત્યયો જોઈએ, એ શું દર્શાવે છે, એનો શું અર્થ નીકળે છે અને કેવા કેવા ઉપયોગમાં આપણે એ કૃદંતનો ઉપયોગ કરીએ છીએ તે આપણે જોઈએ. પહેલું છે વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત કોઈપણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે. તેનો પ્રત્યય ત વિકારી છે. વિકારી એટલે તમે જાણો છો કે જે જુદા જુદા લિંગ પ્રમાણે, વચન પ્રમાણે, વિભક્તિ પ્રમાણે રૂપ પરિવર્તન કરી શકે તે. તો ત પ્રત્યય વિકારી છે, એટલે એનું તો, તી, તું, તા, તે એ રીતે એના જુદા જુદા રૂપો શબ્દની સાથે જોડાઈ શકે છે. આ વર્તમાન કૃદંત એ ક્રિયાપદ, સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ તરીકે ગુજરાતીમાં ઉપયોગમાં આવે છે. મિત્રો, વર્તમાનકાળ જુદી વસ્તુ છે. અહીંયા આપણે કૃદંતોનો અભ્યાસ કરીએ છીએ. આ જે વર્તમાન કૃદંત છે તે કોઈપણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે. હવે ઉદાહરણ લઈને આપણે જોઈએ કે જુદી જુદી રીતે 4 અર્થમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ, ક્રિયાપદ તરીકે, સંજ્ઞા તરીકે, વિશેષણ તરીકે, ક્રિયા વિશેષણ તરીકે. તો કેવો આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તે રોજ મારા ઘરે આવતો. તો આવતો એમાં આવ મૂળ ધાતુને તો લાગ્યું છે. આ ક્રિયાપદ તરીકે અહીંયા આગળ વર્તમાન કૃદંત કામ કરે છે. તો તમે જોઈ શકો છો કે તે રોજ મારે ઘેર આવતો. આ અત્યારની ક્રિયા નથી, પહેલાંની ક્રિયા છે, પણ ત્યારે એ રોજ આવતો એ ચાલુ અવસ્થા દર્શાવે છે. મહેશ હંમેશા સ્કૂલે જતો. તો અહીંયા જતો એમાં વર્તમાન કૃદંત છે.
આવનારને કોણ રોકી શકે? તેમાં આવનારને એ સંજ્ઞા બની જાય છે. ભણતાને ભણવા દો, તો અહીંયા ભણતાને એમાં પણ સંજ્ઞા તરીકે આવે છે. હસતું મોઢું રાખજો, એમાં વિશેષણ તરીકે હસતું એ વર્તમાન કૃદંત આવે છે. વિશેષણને જો મિત્રો પારખવું હોય તો બહુ સરળ છે. કેવો, કેવી, કેવું એવો પ્રશ્ન આપણે પૂછીએ, એના જવાબમાં જે મળે તે વિશેષણ હોય છે. કેવું મોઢું રાખજો, હસતું મોઢું રાખજો, એટલે હસતું એનું વિશેષણ છે. એવી રીતે જતા માણસને કેવી રીતે રોકી શકાય? તો જતા એ વિશેષણ છે. છેલ્લા 2 વાક્યોમાં તમે જુઓ તો તે ગાતા ગાતા નહાતો હતો, તો રીત બતાવે છે. કેવી રીતે નહાતો હતો? નહાવાની જે ક્રિયા છે એની રીત બતાવે છે ગાતા ગાતા, એટલે ક્રિયા વિશેષણ છે. એવી રીતે રીમાં સૂતા સૂતા વાંચે છે, તો વાંચે છે એ ક્રિયાપદ છે, પણ એ કેવી રીતે વાંચે છે એની વિશેષતા બતાવે છે સૂતા સૂતા. તો સૂતા સૂતા એ ક્રિયા વિશેષણ છે. તો વર્તમાન કૃદંત આ રીતે ક્રિયાપદ તરીકે, સંજ્ઞા તરીકે, વિશેષણ તરીકે અને ક્રિયા વિશેષણ તરીકે ઉપયોગમાં લેવાય છે. ખાસ યાદ રાખીશું, વર્તમાન કૃદંતનો પ્રત્યય છે ત, અને ત વિકારી છે. તો, તી, તું, તા એ રીતે એના જુદા જુદા રૂપોનો ઉપયોગ કરી શકાય છે. બીજો કૃદંત છે ભૂત કૃદંત. ભૂત કૃદંત કોઈપણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે છે. એનો પ્રત્યય ય અને એલ આ 2 એના પ્રત્યયો છે. એ વિકારી પણ છે ને અવિકારી પણ છે. અમુક શબ્દોમાં અવિકારી તરીકે પણ આપણે જોઈ શકીએ, મોટાભાગે વિકારી પ્રત્યય તરીકે આપણે જોઈ શકીએ છીએ. એટલે કે ય છે તેનું યો, યુ, યા થઈ શકે છે. એવી રીતે એલનું એલો, એલી, એલું, એલા એ રીતે એના જુદા જુદા રૂપો, પ્રત્યયો આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ ભૂત કૃદંત પણ ક્રિયાપદ તરીકે, સંજ્ઞા તરીકે, વિશેષણ તરીકે અને ક્રિયા વિશેષણ તરીકે ઉપયોગમાં લેવાય છે. વાક્યો જોઈએ. મુકેશે મને બધી વાત કહેલી. તો અહીંયા કહેલી એ લી પ્રત્યેનો ઉપયોગ થયેલો છે. તો અહીંયા ક્રિયાપદ તરીકે કામ કરે છે. હું થોડી વારમાં આવ્યો. તો અહીંયા આવ્યો માં યો પ્રત્યય ક્રિયાપદ તરીકે કાર્ય કરે છે. ગયેલાનો શોક ના કરવો, ગયેલાનો એ સંજ્ઞા છે. તમારું કહેલું સાચું પડ્યું, કહેલું એમાં પણ સંજ્ઞા તરીકે કામ કરે છે. સચિન પથારીમાં પડ્યો પડ્યો વાંચે છે. વાંચે છે પણ એની રીત બતાવે છે પડ્યો પડ્યો, તો એ ક્રિયા વિશેષણ છે. એવી રીતે મીનાએ પડ્યા પડ્યા ટીવી જોયા કર્યું. જોયા કર્યું ક્રિયાપદ, પણ એની વિશેષતા બતાવે છે પડ્યા પડ્યા, એટલે ક્રિયા વિશેષણ છે. પડેલી કેરી પાકી ગઈ. તો અહીંયા કેવી કેરી? તો વિશેષતા બતાવે છે પડેલી, તો પડેલી વિશેષણ તરીકે કામ કરે છે. કહેલી વાત ખોટી નીકળી. તો અહીંયા કેવી વાત? કહેલી, તો કહેલી એ વિશેષણ બની જાય છે. તો આ રીતે મિત્રો ભૂતકૃદંત ક્રિયાપદ તરીકે ઉપરાંત સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ તરીકે ઉપયોગમાં લેવાય છે. અને એના 2 પ્રત્યયો છે ય અને એલ, અને આ બંને વિકારી પણ છે અને અવિકારી પણ છે. મોટાભાગે એ વિકારી સ્વરૂપમાં આપણને જોવા મળે છે, અને કોઈપણ કાળની પૂર્ણ અવસ્થા ભૂતકૃદંત બતાવે છે. ત્રીજું છે ભવિષ્ય કૃદંત. ભવિષ્ય કૃદંત પણ કોઈપણ કાળની અપેક્ષિત ક્રિયા દર્શાવે છે. તેનો પ્રત્યય નાર વિકારી અને અવિકારી છે. એટલે કે નારો, નારી, નારું, નાર
એ રીતે એના જુદા જુદા રૂપો આવી શકે છે. આ ભવિષ્ય કૃદંત ક્રિયાપદ તરીકે ઉપરાંત સંજ્ઞા અને વિશેષણ તરીકે પણ ઉપયોગમાં આવે છે. વાક્યોમાં આપણે જોઈએ, આજે મહેમાન ઘરે આવનાર છે. તો આવનાર એ ક્રિયાપદ તરીકે ત્યાં આવે છે. કાર્યક્રમમાં 3 વક્તા બોલનાર છે. તો તેમાં બોલનાર ક્રિયાપદ તરીકે આવે છે. પુસ્તક વાંચનાર કેટલા? તો વાંચનાર અહીંયા સંજ્ઞા બની જાય છે. સારું ભણનારને પ્રથમ પ્રવેશ મળશે. તો ભણનારને સંજ્ઞા બની જાય છે. આવનાર મહેમાન આવી ગયા? અહીંયા કેવા મહેમાન? તો આવનાર એનું વિશેષણ બની જાય છે. ગાનાર ગાયક આવ્યો જ નથી. કેવો ગાયક? તો ગાનાર એનું વિશેષણ બની જાય છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ક્રિયાપદ તરીકે, સંજ્ઞા, વિશેષણ તરીકે આ ભવિષ્ય કૃદંત કાર્ય કરે છે અને એ કોઈપણ કાળની અપેક્ષિત ક્રિયા બતાવે છે. નાર વિકારી પણ છે અને અવિકારી પણ છે. મોટાભાગે આપણે એનું વિકારી સ્વરૂપ ઉપયોગમાં લઈએ છીએ. ચોથો કૃદંત છે વિધ્યર્થ કૃદંત, એટલે કે સામાન્ય કૃદંત. આ વિધ્યર્થ કૃદંત કે સામાન્ય કૃદંત તે ક્રિયાની વિધિ કર્તવ્યતા કે કેવળ ક્રિયા થવાનો ભાવ દર્શાવે છે. તેનો પ્રત્યય વ વિકારી છે, એટલે કે વો, વી, વુ, વા થઈ શકે છે. આ વિધ્યર્થ કૃદંત ક્રિયાપદ અને સંજ્ઞા તરીકે ઉપયોગમાં આવે છે. વાક્ય જોઈએ, સવારે 6 વાગ્યે ઉઠી જવું. તો અહીંયા જવું એમાં ક્રિયાપદ તરીકે આવે છે. મારે ભણવું છે, ત્યાં આગળ ભણવું એમાં ક્રિયાપદ તરીકે આવે છે. ફરવું કોને ન ગમે? તો અહીંયા ફરવુંમાં સંજ્ઞા તરીકે વિધ્યર્થ કૃદંત આવે છે. ભણવું કોને ગમે? તેમાં સંજ્ઞા તરીકે ભણવું આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ક્રિયા થવાનો ભાવ દર્શાવે છે, અથવા તો અમુક કર્તવ્યતા, વિધિ અહીંયા દર્શાવે છે આ વિધ્યર્થ કૃદંત, સામાન્ય કૃદંત. હેત્વર્થ કૃદંત, આગળ મેં તમને વાત કરી એ પ્રમાણે હેત્વર્થ કૃદંતને કેટલાક વિદ્વાનો વિધ્યર્થ કૃદંતનો જ ભાગ ગણાવે છે, એમાં જેને સમાવે છે, તો કેટલાક એને જુદા કૃદંત તરીકે ઓળખાવે છે. આ જે હેત્વર્થ કૃદંત છે તે ઈરાદો, હેતુ દર્શાવે છે અને તેનો પ્રત્યય જે છે તે વને ન લાગીને બનેલો છે. વ વિકારી છે અને તેને ન અનુગ લાગીને જુદા જુદા રૂપો જે બને છે, વાનો, વાની, વાનું, વાના, એવા પ્રત્યય તરીકે આપણે એને ઉપયોગમાં લઈએ છીએ, એવા પ્રત્યયનો ઉપયોગ કરીએ છીએ. આ જે ન અનુક છે તે વિકારી છે એવી વાત મેં તમને આગળ જણાવી દીધી છે, એટલે નો ની નું ના થઈ શકે છે અને વ પણ વિકારી છે. તો આ બંને ભેગા થઈને, વ અને ન ભેગા થઈને જે વાનો, વાની, વાનું, વાના એ રીતે જુદા જુદા પ્રત્યયો બને છે તેનો ઉપયોગ આપણે કરીએ છીએ, તેને હેત્વર્થ કૃદંત કહીએ છીએ. અને આ હેત્વર્થ કૃદંત પણ ક્રિયાપદ અને સંજ્ઞા તરીકે ઉપયોગમાં લેવાય છે. વાક્ય જોઈએ, રક્ષા આવવાની છે. તો અહીંયા આવવાની એમાં ક્રિયાપદ તરીકે કામ કરે છે. હું એની સાથે બોલવાનો નથી. તો અહીંયા બોલવાનો તેમાં ક્રિયાપદ તરીકે કામ કરે છે. એવી રીતે ખાવાનું શું છે તેમાં સંજ્ઞા તરીકે છે. ઓઢવાનું આપો તેમાં પણ સંજ્ઞા તરીકે છે. તો હેત્વર્થ કૃદંત એ હેતુકી ઈરાદો બતાવે છે. એ વિધ્યર્થ કૃદંતની જેમ જ ક્રિયાપદ અને સંજ્ઞા તરીકે ઉપયોગમાં આવે છે અને એનો જે પ્રત્યય છે તે ન વ વત્તા ન અનુક છે. એટલું આપણે યાદ રાખીએ. હવે છેલ્લો 5મો કૃદંત છે સંબંધક ભૂત કૃદંત.
આ સંબંધક ભૂતકૃદંત કોઈપણ કાળની મુખ્ય ક્રિયાની પૂર્વવર્તી ક્રિયા દર્શાવે છે. તેનો પ્રત્યય ઈ અને ઈને અવિકારી છે. આ કૃદંત ક્રિયા વિશેષણ તરીકે ઉપયોગમાં આવે છે. હવે અહીંયા તમે જુઓ શું કીધું છે કે મુખ્ય ક્રિયાની પૂર્વવર્તી ક્રિયા. આ વાતને સમજવા માટે આપણે વાક્યો લઈએ. હું ખાઈ પીને આવ્યો છું. તો આવ્યો છું એ મુખ્ય ક્રિયા છે, પણ એ મુખ્ય ક્રિયાની પહેલાં શું કર્યું છે? એની જે પૂર્વવર્તી ક્રિયા છે તે છે ખાઈ પીને. તો આ ખાઈ પીને, તો ઈને એ પ્રત્યય અહીંયા તમે લાગેલા જોઈ શકો છો. અહીંયા ક્રિયા વિશેષણ તરીકે કામ કરે છે. એવી રીતે કામ કરીને થાકી ગયો. થાકી ગયો મુખ્ય ક્રિયા, એની પૂર્વવર્તી ક્રિયા છે કરીને. તો એમાં ઈ અને ઈને, તો ત્યાં ક્રિયા વિશેષણ તરીકે રીત બતાવે છે, ક્રિયા વિશેષણ તરીકે જોવા મળે છે. એવી રીતે સવારે વહેલા ઉઠી કસરત કરી નાહી ધોઈ ચા નાસ્તો ખાઈને આવ્યો છું. આવ્યો છું મુખ્ય ક્રિયા છે, પણ એની પહેલાં જુઓ કેટલી બધી પૂર્વવર્તી ક્રિયાઓ કરી. ઉઠી, કરી, નાહી ધોઈ, ખાઈને, આ બધા જ જેટલા પણ છે બધા જ ક્રિયા વિશેષણો સંબંધક ભૂતકૃદંત છે. તો આ સંબંધક ભૂતકૃદંત એ ક્રિયા વિશેષણ તરીકે કાર્ય કરે છે અને એનો જે પ્રત્યય છે ઈ અને ઈને અવિકારી છે. તો મિત્રો, આ રીતે ગુજરાતીમાં 5 કૃદંતો છે તેનો આપણે અભ્યાસ કર્યો. અહીંયા મેં એક કોષ્ટક આપેલું છે જેમાં કૃદંતના પ્રકારો લખેલા છે, એના અર્થો એટલે કે એ શું દર્શાવે છે એ લખેલું છે અને એના પ્રત્યયો લખેલા છે. વર્તમાન કૃદંત એ કોઈપણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે અને એનો પ્રત્યય ત છે. ભૂતકૃદંત કોઈપણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે છે, તેનો પ્રત્યય ય વત્તા એલ વિકારી અને અવિકારી છે. ભવિષ્ય કૃદંત કોઈપણ કાળની અપેક્ષિત ક્રિયા બતાવે છે, તેનો પ્રત્યય નાર વિકારી અને અવિકારી છે. વિધ્યર્થ કૃદંત કે સામાન્ય કૃદંત ક્રિયાની વિધિ કર્તવ્યતા કે કેવળ ક્રિયા થવાનો ભાવ દર્શાવે છે, તેનો પ્રત્યય છે વ, તે વિકારી છે. હેત્વર્થ કૃદંત એ નિશ્ચિત ઈરાદો કે હેતુ દર્શાવે છે, વ વત્તા ન વિકારી છે એ એના પ્રત્યય છે. સંબંધક ભૂતકૃદંત કોઈપણ કાળની મુખ્ય ક્રિયાની પૂર્વવર્તી ક્રિયા દર્શાવે છે અને તેના પ્રત્યય છે ઈ કે પછી ઈને, તે અવિકારી છે. તો મિત્રો, આ રીતે કોષ્ટકના સ્વરૂપમાં પણ તમે આ વાતને સારી રીતે યાદ રાખી શકો. એવી રીતે એક બીજું કોષ્ટક મેં પછી આપ્યું છે. કૃદંતના ઉપયોગોનું આ કોષ્ટક છે. તો તેમાં તમે જોઈ શકો છો કે કૃદંતના નામ લખેલા છે, સામે ક્રિયાપદ, સંજ્ઞા, વિશેષણ ને ક્રિયા વિશેષણ. કૃદંત જે રીતે પ્રયોજાતું હોય એમાં મેં ખરાની નિશાની કરેલી છે. વર્તમાન કૃદંત છે તે ક્રિયાપદ તરીકે, સંજ્ઞા તરીકે, વિશેષણ તરીકે, ક્રિયા વિશેષણ તરીકે ઉપયોગમાં લેવાય છે. આગળ આપણે ઉદાહરણ સાથે એ વાત જોઈ ગયા છે. એવી રીતે ભૂતકૃદંત પણ 4 ઉપયોગમાં લેવાય છે. ભવિષ્ય કૃદંત છે તે ક્રિયાપદ, સંજ્ઞા અને વિશેષણ તરીકે ઉપયોગમાં લેવાય છે. વિધ્યર્થ કૃદંત કે સામાન્ય કૃદંત માત્ર ક્રિયાપદને સંજ્ઞા તરીકે ઉપયોગમાં લેવાય છે. હેત્વર્થ કૃદંત એ પણ ક્રિયાપદ કે સંજ્ઞા તરીકે ઉપયોગમાં લેવાય છે. અને સંબંધક ભૂતકૃદંત તે ક્રિયા વિશેષણ તરીકે માત્ર ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે હું જ્યારે વર્ગમાં ભણાવતી હોઉં ત્યારે આ 2 કોષ્ટકને જોડીને એક સળંગ મોટું કોષ્ટક બનાવીને વિદ્યાર્થીઓને સમજાવતી હોઉં છું. પણ આ માધ્યમની અમુક મર્યાદા છે. લખાણ ઘણું ઝીણું થઈ જાય, ઉકલે ના, એના કારણે અહીં 2 કોષ્ટકમાં એને વિભાજિત કર્યું છે. બાકી તમારે આ મુદ્દો યાદ રાખવો હોય તો તમે બહુ સારી રીતે યાદ રાખી શકો. કૃદંતના નામો, તે શું દર્શાવે છે તેના પ્રત્યયો વિકારી છે કે અવિકારી એ પણ એમાં સાથે સાથે દર્શાવવું, અને પછી
ક્રિયાપદ, સંજ્ઞા, વિશેષણ અને ક્રિયા વિશેષણ એવો સળંગ આપણે એનું કોષ્ટક એવો ચાર્ટ બનાવેલો હોય અને આ જે ક્રિયાપદ, સંજ્ઞા કે વિશેષણ ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે કે નથી વપરાતા, જો વપરાતા હોય તો તેમાં તમે ખરાની નિશાનીની સાથે જો 1-2 ઉદાહરણરૂપ વાક્યો પણ લખી લો તો એક માત્ર કોષ્ટકને જોવાથી, એને યાદ રાખવાથી તમે કૃદંતનો આખો મુદ્દો સરળતાથી યાદ રાખી શકો એમ છો. આ વિડીયોની શરૂઆતમાં મિત્રો મેં તમને કહ્યું કે અત્યારે તો અભ્યાસક્રમમાં 6ઠ્ઠા સેમિસ્ટરના વિદ્યાર્થીઓના મુદ્દો આવે છે, પણ આગળ ચાલીને કોઈક સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માંગતા હશે ત્યારે પણ આ મુદ્દાનો કરેલો વ્યવસ્થિત અભ્યાસ તમને કામ લાગશે. જીપીએસસીની પરીક્ષા હોય, તલાટીની પરીક્ષા હોય કે અન્ય કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય તો તેની અંદર શું હોય છે કે તમને વાક્ય આપવામાં આવતું હોય છે અને એ વાક્યની અંદર એકાદ શબ્દની નીચે અંડરલાઇન કરેલી હોય. તમારે એ અંડરલાઇન કરેલો જે શબ્દ છે તે કયા કૃદંતમાં છે તે ઓળખાવાનું હોય છે. તો મિત્રો, તમે આ જે વ્યવસ્થિત સ્વરૂપમાં તમે કૃદંતનો અભ્યાસ કરેલો હોય, વર્તમાન કૃદંતનો પ્રત્યય કયો છે, ભૂત કૃદંતનો, ભવિષ્ય કૃદંતનો, વિધ્યર્થ કૃદંતનો, હેતવર્થ કૃદંતનો કે પછી સંબંધક ભૂત કૃદંતના પ્રત્યયો કયા છે એ બરાબર રીતે જોયેલા હોય, એ શું દર્શાવે છે એનો પણ બરાબર રીતે અભ્યાસ કરેલો હોય અને કેવા કેવા અર્થોમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ એનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો હશે તો તમે ચોક્કસ એ ઓળખી શકવાના છો કે એ વાક્યમાં એ શબ્દ કયા કૃદંતમાં પ્રયોજાયેલું છે. તો મિત્રો, અહીં આપણે આપણી વાતને અટકાવીએ. કૌશી ચાવડાના તમને સૌને નમસ્કાર.